નમસ્કાર, હું હિના અને તમે જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું સુરત. સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીશું આજની. હવે સમાચાર વિસ્તારથી. જીવનનો બહુરપાત કરવા માટે દાંપત્ય જીવન એ ભારતીય સંસ્કૃતિની પ્રણાલી છે. પરંતુ નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના તલાવચોરા ગામે દાંપત્ય જીવનના મંડાણ થાય એના પહેલા યુવતીનો મૃત હાલતમાં દેહ મળી આવતા પરિવારમાં શોકની લાગણી વ્યાપી છે. અનેક શંકા કુશંકા ઊભી થઈ છે. યુવતીની હત્યા થઈ છે કે પછી આત્મહત્યા, એ દિશામાં અનેક ચર્ચાઓ શરૂ થઈ છે. જોકે સમગ્ર મામલે પોલીસે યુવતીનો મૃતદેહ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે, જે તપાસમાં અનેક ખુલાસાઓ થઈ શકે છે. આ છે નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં આવેલું તલચોરા ગામ. ટીવી સ્ક્રીન પર દેખાતું આ ઘર હાલ શોકમાં ગરકાવ થયું છે. કારણ છે અહીંયા જે પરિવારમાં દીકરીના લગ્ન થવાના હતા, તે મહેંદી લાગવાની હતી, તે દીકરીને વિદાય કરવાનો ઉત્સાહ એક પિતામાં ખૂબ જ હતો. પરંતુ એ પિતાને ક્યાં ખબર હતી કે એ જ દીકરીને એમને આટલો મોટો આઘાત આપશે. ચીખલી તાલુકાના તલાવચોરા ગામમાં રહેતી પ્રિયંકા આહિરનો આજે જ ગામમાં એક તળાવમાંથી મૃતદેહ મળી આવ્યો. મૃતદેહ મળી આવતા જ પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ. પ્રિયંકાના લગ્ન 24 ફેબ્રુઆરીના દિવસે નિર્ધારિત થયા હતા અને લગ્નની તૈયારીમાં પરિવાર મશગુલ હતો. મૃત્યુની આગલી રાત સુધી પ્રિયંકા એના પરિવાર સાથે હસી ખુશીથી વાતો કરતી હતી અને લગ્નની તૈયારીઓમાં જોતરાઈ હતી. પરંતુ એ દિવસે રાત્રે એવું તે શું બન્યું, એ પણ પરિવાર માટે એક રહસ્ય છે. અમારે આજે 23 તારીખે મારી બહેનના મેરેજ હતા. સવારે મળી આવતા નહીં હતા, એટલા માટે અમે આજુબાજુ શોધખોળ કરી ને ત્યાર પછી એમનો મૃતદેહ અમને અમારી ઘર પાછળ તળાવ છે ત્યાંથી મળી આવ્યો. એમાં અમને કંઈ શંકાશીલ વસ્તુ લાગે છે, એટલા માટે અમે પોલીસ તંત્ર અને સરકાર તરફ માંગણી કરીએ છીએ કે અમને ન્યાય અપાવે. કે નાઇટમાં 11:30 પોણા 12 વાગ્યા સુધી થઈ હતી ને ત્યાર પછી અમે બધા સૂઈ ગયા હતા. પછી સવારે અમે જોયું તો ઘરમાં હતા ને એટલે શોધખોળ કરી. પછી અમે અમારા ઘર પાછળ તળાવ છે ત્યાં જઈને શોધખોળ કરી તો ત્યાં એમનો મૃતદેહ મળી આવ્યો હતો. પ્રિયંકાના પિતાએ મંદિરમાં પૂજા કરી છે અને સવારના સમયે તેઓ રાબેતા મુજબ પોતાના નિત્યક્રમમાં જોતરાયા હતા. મોડે સુધી પ્રિયંકાને પોતાના રૂમમાંથી નીચે આવતા ન જોતા પરિવારે શોધખોળ શરૂ કરી હતી અને ગામના તળાવમાંથી એનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. સમગ્ર મામલાને લઈને હાલ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ આત્મહત્યા છે કે હત્યા, એ દિશામાં પોલીસ પણ તપાસ કરી રહી છે, જેને માટે CDRની મદદ પણ લેવામાં આવી રહી છે. હાલ પોલીસે યુવતીનો મોબાઈલ ફોન જપ્ત કર્યો છે. પરિવારે પોતાની લાડકી દીકરીને ગુમાવતા પરિવાર ભાંગી પડ્યો છે અને યોગ્ય ન્યાય મળે એવી આશા સેવી રહ્યું છે. ભરૂચ જિલ્લાના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા છત્રપતિ શિવાજી જયંતિએ શહેરમાં વિજય સંકલ્પ પથ સંચલન યોજાયું હતું. હંમેશા રાષ્ટ્રીય હિત અને સન્માન માટે કાર્યરત દેશની એકમાત્ર સંસ્થા રાષ્ટ્ર માટે બલિદાન આપનાર મહાનુભાવો માટે હંમેશા કાર્યરત રહે છે. ભરૂચના દુધાધરા ડેરી ગ્રાઉન્ડ ખાતેથી RSS ભરૂચ દ્વારા રાષ્ટ્ર નિર્માણ અને હિન્દુ સમાજના સંગઠનનું કાર્ય પ્રત્યેક વ્યક્તિ સુધી પહોંચે તેવા શુભ અને વિજય સંકલ્પ સાથે ભરૂચ જિલ્લા વિજય સંકલ્પ પથ સંચલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધ્વજ, બેન્ડ અને દંડ સાથે હજારો શિસ્તબદ્ધ સ્વયંસેવકોનું ઠેર ઠેર વિવિધ પથ પર ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. પથ સંચલન
બાદ સમારોહનું આયોજન કરાયું હતું, જેમાં અખિલ ભારતીય સહબૌદ્ધિક પ્રમુખ RSSના સુનિલ મહેતાએ સ્વયંસેવકોને માર્ગદર્શન આપ્યું હતું. ભરૂચ જિલ્લા દ્વારા આયોજિત વિજય સંકલ્પ પથ સંચલનની યોજના બની હતી. તે અંતર્ગત આજરોજ ભરૂચ નગરના વિવિધ રાજમાર્ગો પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું પથ સંચલન નીકળ્યું હતું. નગરજનોએ ખૂબ ઉત્સાહથી સંચલનનું સ્વાગત સન્માન કર્યું છે અને સંચલનના જાહેર સમારોપના કાર્યક્રમ દૂધધારા ડેરીના મેદાનમાં યોજના બનેલ હતી. આ કાર્યક્રમમાં પ્રત્યેક મંડળ અને વસ્તી સુધીના કાર્યકર્તા ઉપસ્થિત હતા. તાપીના વ્યારા ખાતે હિન્દુ સંગઠન દ્વારા છત્રપતિ શિવાજી મહારાજના જન્મજયંતિ નિમિત્તે શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમા સાથે શોભાયાત્રા નીકળી અને વ્યારાના ઝંડા ચોક સાધુ સંતોની ઉપસ્થિતિમાં જાહેરમાં યોજાઈ હતી. હિન્દુ હૃદય સમ્રાટ વીર યોદ્ધા જેમને મુગલ સામ્રાજ્ય સામે હિન્દવી સ્વરાજ્યની સ્થાપના કરી પરાક્રમ રચ્યો તેવા વીર યોદ્ધા શિવાજી મહારાજની જન્મ ઉત્સવ નિમિત્તે વ્યારા શહેરમાં આજે શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમા સાથે શોભાયાત્રા વ્યારાના માલીવાડથી નીકળી હતી, જેમાં હિન્દુ સમાજના મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. જય ભવાની જય શિવાજીના નાદ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું. યોજાયેલી શોભાયાત્રામાં નગરના વિવિધ ગણેશ મંડળો સહિત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આજે કહેવા માંગુ છું કે દર વર્ષે શિવાજી મહારાજનો જન્મજયંતિ મહોત્સવ વ્યારા શહેર હિન્દુ સંગઠન દ્વારા ખૂબ ભવ્યતાથી ઉજવવામાં આવે છે, પરંતુ આ વર્ષે એક નવતર પ્રયોગ અમે હાથ ધર્યો છે કે શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમાનું આગમન કર્યું છે. એ ભવ્ય પ્રતિમા 12 થી 12.5 ફૂટ ઊંચી છે. એને આજે ભવ્ય શોભાયાત્રા વ્યારાનગરમાં કાઢવામાં આવી છે. ત્યારબાદ ઝંડા ચોક ખાતે ભવ્ય રેલીનું સમાપન થશે અને સાધુ સંતોના પ્રવચન સાંભળીને કાર્યક્રમનું સમાપન થશે. તાપી જિલ્લાના ડોલવણ તાલુકાની આદિવાસી મહિલાઓ પોતે ટ્રેક્ટર ચલાવી આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહી છે. અંતરિયાળ ગામોમાં ટ્રેક્ટર ચલાવી પરિવારનું ગુજરાન ચલાવવા મદદરૂપ થઈ રહી છે અને અન્ય મહિલાઓ માટે પ્રેરણારૂપ સાબિત થઈ રહી છે. ત્યારે ગામના લોકો આ મહિલાઓને ટ્રેક્ટર ચલાવતા જોઈ અચંબિત પણ થઈ રહ્યા છે. આજના આધુનિક યુગમાં પુરુષની સરખામણીએ મહિલા આગળ આવી રહી છે, પણ તે મહિલાઓ શહેરી વિસ્તારમાં જોવા મળે છે. ત્યારે તાપી જિલ્લામાં પુરુષ કરતાં મહિલાની સંખ્યા એમ તો વધુ ને વધુ છે અને તાપીની આદિવાસી મહિલાઓ મોટા ભાગની ખેતીનો વ્યવસાય અને પશુપાલન સાથે સંકળાયેલી હોય છે, જેમાં આ કાર્યમાં પણ પુરુષ કરતાં મહિલાઓનો સિંહ ફાળો જોવા મળતો હોય છે. ત્યારે તાપીના ડોલવણ તાલુકાના જામલિયા ચાકધારા સહિત બરડીપાડાની 11 જેટલી મહિલાઓ હવે ટ્રેક્ટર ચલાવી રહી છે અને તેમને ટ્રેક્ટર ચલાવતા જોઈ ગામના લોકો પણ ચકિત થઈ જતા હોય છે. ટ્રેક્ટર તો મોટા ભાગે પુરુષ વર્ગ ચલાવતો હોય, પણ અને તેની ખેતી કાર્યનું કામ હોય કે પશુપાલન કરતા ખેડૂતો એ ચારો ધાન્ય લેવા મૂકવા જવાનું કામ હોય, ત્યારે ઘરે જો પુરુષ ના હોય અથવા ટ્રેક્ટર ચલાવનાર જો કોઈ ના હોય, ત્યારે આ ગામની મહિલાઓએ વ્યારા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ટ્રેક્ટર ચલાવવાની તાલીમમાં ભાગ લઈ ટ્રેક્ટર ચાલવાનું શીખ્યા અને 11 જેટલી આદિવાસી મહિલાઓએ વ્યારા RTO કચેરી ખાતે લાયસન્સ માટે પરીક્ષા આપી, જેમાં 7 જેટલી મહિલાઓ પાસ થઈ ડ્રાઇવિંગ લાયસન્સ પણ મેળવ્યું અને આજે તેઓ પોતાના પરિવારને ખેતી સહિતના કાર્યમાં જાતે ઘરેથી ખેતર કઈ રીતે ખેડવાનું કામ હોય કે આ ગામની બહાર કંઈ લાવવા મૂકવાનું હોય તે જાતે કરી રહી છે અને જાતે ટ્રેક્ટર ચલાવી ડ્રાઈવરને અપાતો ખોટો ખર્ચો બચાવી પરિવારને મદદરૂપ થઈ રહી છે. અમને જે કંઈ વ્યારા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વતી અમને જે કંઈ તાલીમ આપવામાં આવી હતી એમાં હું ટ્રેક્ટર શીખી ગઈ છું અને જે કંઈ આ ટ્રેક્ટર હું જાતે લઈ લીધેલ છે ને અમે ખેતરમાં કામ રહેશે તે જાતે મેં કરું છું. અમને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર જિલ્લા તાપીમાંથી એક આ તાલીમ આપવામાં આવી હતી, ટ્રેક્ટર ચલાવવાની તાલીમ. જે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર છે એ ઘણી જાતની અનેક તાલીમો આપે છે, પણ એક આ નવી તાલીમ હતી જે ટ્રેક્ટર ચલાવવાની તાલીમ. તો અમે આ ટ્રેક્ટર જ્યારે શીખવા માટે ગયા તો અમને એવું લાગતું હતું કે ના, આ બહુ ભારે વસ્તુ છે, નહીં ચલાવી શકાય એમ. પણ જ્યારે અમને પહેલીવાર એ ટ્રેક્ટર પર બેસાડવામાં આવ્યા તો પછી અમારામાં જે ડર હતી, બીક હતી એ બધી નીકળી ગઈ.
આત્મનિર્ભર થવા માટે આદિવાસી વિસ્તારની મહિલાઓ ટ્રેક્ટર ચલાવતા થયા અને હવે ખેતી સહિતના કામો માટે તેઓ પોતે પુરુષોની સરખામણીમાં કાર્ય કરતા હોય એવું લાગી રહ્યું છે કે ઓછું ભણ્યા અને જલ્દી વિવાહ થઈને સાસરે ગયા મહિલાઓ હવે શહેરી મહિલાઓના મુકાબલે વધુ સશક્ત અને વધુ આત્મનિર્ભર બની શકશે. વલસાડના વેજલપુર ગામની ઘટના. વેજલપુર ગામે સરપંચ દ્વારા ચાલીમાં રહેતા લોકોને મરાયો માર. અનૈતિક પ્રવૃત્તિઓને લઈને અનેકવાર સરપંચ દ્વારા સ્થાનિકોને અપાઈ હતી ચીમકી. વેજલપુર ગામે આવેલા સહયોગનગરની ચાલીમાં રહેતા લોકો અનૈતિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હોય જેને લઈને વારંવાર સરપંચ દ્વારા ટકોર કરવામાં આવી હતી. સરપંચ દ્વારા અનેકવાર ટકોર કર્યા બાદ પણ લોકો ન સમજતા અને અસામાજિક તત્વોને પણ રાતવાસો કરાવતા સરપંચ અને તેમના પત્ની વિફર્યા. સરપંચ દ્વારા સ્થાનિકોને સાથે રાખીને ચાલીમાં રહેતા લોકોને મરાયો હતો માર. અસામાજિક તત્વોને માર મારીને ભગાડ્યા. સરપંચ દ્વારા પોલીસને પણ કરાઈ આગોતરી જાણ. સરપંચ દ્વારા અસામાજિક તત્વો અને ચાલીમાં રહેતા ભાડુઆતો સામે ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી. સમગ્ર મામલે ચાલીમાં રહેતા ભાડુઆતો દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે સરપંચ અને તેમને પત્ની વિરુદ્ધ એસપી વલસાડને કરાઈ ફરિયાદ. હવે સમય છે એક વિરામનો. कैसी हसी मुस्कानों की धुन जिंदगी मक्खन खोलो ढक्कन डूबी जिंदगी मक्खन अमूल बटर पतली पतली डिलिशियस अब आया असली स्वाद. अब आया स्वाद. जब स्वाद के पड़े हो लाले तो MDH का चंकी चाट मसाला डालें. MDH का चंकी चाट मसाला. MDH. सदियों से जिस एलोवेरा से लोग थे अनजान, हमने किया उस पर वैज्ञानिक अनुसंधान और ये पाया कि पतंजलि एलोवेरा जेल से 3 से 7 दिन में पिंपल्स, रिंकल्स, डार्क सर्कल ठीक हो जाते हैं. व रैशेज, इचिंग व स्किन इरिटेशन में तो इंस्टेंट बेनिफिट मिलता है और आपकी स्किन रहती है एवर यंग. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. લોહાણા સમાજના અગ્રણી અને વેરાવળ સોમનાથ પંથકના ડોક્ટર અતુલ ચગની આપઘાતની ઘટનાને લઈને લોહાણા સમાજના લોકોમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. ડોક્ટર અતુલ ચગને આપઘાત કરવા માટે મજબૂર કરનારા ઇસમોની તાત્કાલિક અસરથી ધરપકડ કરવામાં આવે તેવી માંગને લઈને સુરતમાં લોહાણા સમાજના અગ્રણીઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. લોહાણા સમાજના અગ્રણી અને વેરાવળ સોમનાથ પંથકના ડોક્ટર અતુલ ચગે આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. ત્યારે આ મામલે ડોક્ટર અતુલ ચગને આપઘાત કરવા માટે મજબૂર કરનારા તત્વો સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગને લઈને સુરતનો લોહાણા સમાજ રસ્તા પર ઉતર્યો હતો. લોહાણા સમાજના આગેવાનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી જવાબદારો સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગણી કરી છે. અમારી રેલી કાઢવાનું અથવા તો કલેક્ટરશ્રી આવેદનપત્રનું કારણ એક જ છે કે અમારા 10 દિવસ પહેલા ડૉક્ટર જી ચક સાહેબ છે વેરાવળ સોમનાથના, ત્યાં એ લોકો એકદમ સારી વ્યક્તિત્વ ધરાવતા હતા. વર્ષો ત્યાં સેવા કરતા હતા. કોરોનામાં એનું ઉમદા સેવાનું સ્થાન હતું અને વર્ષો ત્યાં એને દરેક જ્ઞાતિને સેવા આપેલી છે. આજે જ્યારે સુસાઇડ કરવું પડ્યું છે, જબરજસ્તીથી સુસાઇડ કરાવવામાં આવ્યું છે, જેમાં સુસાઇડ નોટમાં જે ત્યાંના સાંસદશ્રીનું નામ આવ્યું છે, એની સામે કોઈ કાર્યવાહી થઈ નથી. અમારા સમાજના વેરાવળના ડૉક્ટર ચક સાહેબને જે અન્યાય થયો છે અને આત્મહત્યા કરવા માટે મજબૂર થવું પડ્યું છે, એને ન્યાય મળે એના માટે ખાસ ભેગા થયા છીએ બધા. બસ સમાજના સેવાભાવી વ્યક્તિઓને જો આવી રીતે આત્મહત્યા કરવાની ફરજ પડે તો એના માટે જે કારણથી ફરજ પડી છે એને કડકમાં કડક સજા મળે, એ જ કારણથી અમે અહીંયા ભેગા થઈએ. લોહાણા સમાજના આગેવાનોની માંગણી છે કે ડોક્ટર અતુલ ચગે આપઘાત કરતા પહેલા એક સુસાઇડ નોટ લખી હતી અને તેમાં કેટલાક જવાબદાર તત્વોના નામ હોવા છતાં પણ પોલીસ દ્વારા નક્કર કાર્યવાહી થઈ રહી નથી, જેથી દક્ષિણ ગુજરાતના લોહાણા સમાજમાં આક્રોશની લાગણી છે.
અને સરકાર દ્વારા આ મામલે તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવામાં આવે અને વેરાવળ પોલીસ તાત્કાલિક સમગ્ર મામલે ફરિયાદ નોંધી સ્યુસાઇડ નોટમાં નામ દર્શાવવામાં આવે તે તમામ ઇસમોની ધરપકડ કરવામાં આવે તેવી માંગણી સાથે લોહાણા સમાજે રેલી સ્વરૂપે સુરત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે. જો આવેદનને લઈને સરકાર દ્વારા કોઈ પગલાં ભરવામાં નહીં આવે તો લોહાણા સમાજ આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરશે અને ગાંધીનગર સુધી જશે તેવી પણ વાત લોહાણા સમાજના અગ્રણીઓ દ્વારા કરવામાં આવી છે. શાળાઓમાં અભ્યાસ સાથે પુસ્તકો, નોટબુક્સ અને સ્ટેશનરીની વસ્તુઓ વેચીને માલામાલ બની રહી હોવાના આક્ષેપો સાથે શાળામાં વ્યાપારિક પ્રવૃત્તિઓને અટકાવવાની માંગ સાથે આજે નવસારી સ્ટેશનરી એન્ડ મેન્યુફેક્ચરિંગ એસોસિએશન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. શિક્ષણ અપાતી શાળાઓમાંનું મુખ્ય કામ વિદ્યાર્થીઓને અભ્યાસમાં પ્રવૃત્ત કરી તેમનું ઉજળું ભવિષ્ય ઘડવાનું હોય છે. પરંતુ પાછલા થોડા વર્ષોમાં શાળાઓ દ્વારા શિક્ષણ સાથે વિદ્યાર્થીઓને શાળામાંથી જ પુસ્તકો, નોટબુક્સ, અન્ય સ્ટેશનરીની વસ્તુઓ લેવા ફરજ પાડવામાં આવી છે, જેમાં શાળાઓ દ્વારા સ્ટેશનરીના પાકા બિલ પણ આપવામાં આવતા નથી. શાળાઓ સરકારી પુસ્તકો ફક્ત બતાવવા પૂરતા લેવડાવે છે, જ્યારે ખાનગી પબ્લિકેશનના મોંઘા પુસ્તકો પર જ અભ્યાસ કરાવવામાં આવે છે અને આ ખાનગી પબ્લિકેશન ઊંચા કમિશન પર શાળાઓને આપતા હોય છે. કેટલીક શાળાઓ અમુક સ્ટેશનરીની દુકાન પરથી સ્ટેશનરી લેવાનો આગ્રહ કરે છે. શાળામાં ચાલતી આવી પ્રવૃત્તિઓને કારણે નવસારી શહેર જિલ્લામાં ચાલતી સ્ટેશનરીની દુકાનોના દુકાનદારોને આર્થિક ભારણ ઉઠાવવું પડે છે અને સ્ટેશનરીની દુકાનો બંધ થવાના આરે પહોંચી છે. અમારા સ્ટેશનરી એસોસિએશન તરફથી આવેદનપત્ર કલેક્ટર સાહેબને આપવામાં આવેલું હતું, જેમાં પુસ્તકો, નોટબુકો, યુનિફોર્મ, લંચ બોક્સ, વોટર બેગ, રેનકોટ આવી બધી વસ્તુઓ સ્કૂલમાંથી વેચાણ થતી હતી તેનું વેચાણ બંધ થાય અને વિદ્યાર્થીઓને એનો ભણતર પર માર નહીં વાગે તેના માટે અમારા પ્રયત્ન હતા. અમારો ધંધો બી તૂટી રહ્યો છે અને હવે એ ધંધા માટે અમે આ પ્રયત્ન કર્યા અને અમારા કલેક્ટર સાહેબે ખૂબ જ સરસ રિસ્પોન્સ આપ્યો છે અને કીધું છે કે હવે સરકારની પણ આવી સ્કૂલો પર લાલ આંખ થઈ રહી છે. કોરોના બાદ જેમ તેમ સ્ટેશનરી દુકાનદારોને વેપાર થવાની આશા છે, પણ શાળાઓના સ્ટેશનરીના વેપારને કારણે દુકાનદારોએ આર્થિક મુશ્કેલી વેઠવી પડે છે. શાળાઓ દ્વારા બિલ વગર આપતા નોટબુક્સ, પુસ્તકોમાં જીએસટી પણ ભરવામાં નથી આવતો, જેથી સરકારી તિજોરીને પણ ફટકો પડે છે. જેથી સરકાર શાળામાં ચાલતી આવી વ્યાપારિક પ્રવૃત્તિઓ પર રોક લગાવે, શાળાના પુસ્તકોની યાદી જાહેર કરવામાં આવે, ખાનગી પબ્લિકેશનના પુસ્તકો તમામ દુકાનો પર મળે એવી લાગણી સાથે નવસારી સ્ટેશનરી અને મેન્યુફેક્ચરિંગ એસોસિએશન સરકારને યોગ્ય પગલાં લેવાની માંગ કરી છે. જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી નવસારી જિલ્લાની કોઈ પણ પ્રાઇવેટ સ્કૂલો દ્વારા પાઠ્યપુસ્તક કે અધર પ્રકાશનોનું વેચાણ તો થતું જ નથી, પરંતુ જો કોઈ સંસ્થા દ્વારા વેચાણની જગ્યાએ વિતરણની પ્રવૃત્તિ થતી હોય, એટલે કે છાપેલી કિંમત કરતાં ઓછી કિંમતે એ લોકો વાલીઓ અને વિદ્યાર્થીઓને સહકારની ભાવનાથી આપતા હોય તો જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી એમાં કંઈ વાંધો ના હોય. પ્રિન્ટ કિંમત કરતાં ઓછી કિંમતે બુક્સ જો બાળકોને એક જ જગ્યાએથી સરળતાથી મળી રહે તો બાળકોને અને વાલીઓને ખૂબ જ સારું રહે. તો બીજી તરફ ખાનગી શાળા સંચાલક એસોસિએશન દ્વારા તમામ દાવાઓને નકાર્યા છે અને શાળા સંચાલકો આવી કોઈ પણ પ્રવૃત્તિ ન કરતા હોવાની વાત કરી છે અને સ્ટેશનરી એસોસિએશનના આરોપોને નકારી કાઢ્યા હતા. સુરતમાં ફરી ગેંગ વોર શરૂ થયું. લાલુ જાલિમ ગેંગના માણસોએ કર્યો અન્ય ગેંગના સભ્ય પર હુમલો. હુમલામાં ગંભીર ઘાયલ યુવકને હોસ્પિટલ દાખલ કરાયો. પોલીસે ફરિયાદ નોંધી આરોપીને ઝડપી પાડવા પ્રયાસ શરૂ કર્યા. અસામાજિક તત્વો હવે વધુ બેખૌફ થઈ ગયા હોય એવું લાગે છે. અમરોલી વિસ્તારમાં ધારિયા જેવા હથિયારો સાથે જાહેર રસ્તા વચ્ચે અન્ય માથાભારે યુવકને ઘેરી લઈને જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં જાન લેવાના ઈરાદે કરાયેલા હુમલામાં ઘાયલ માથાભારે ઇસમને ગંભીર હાલતમાં હોસ્પિટલ દાખલ કરાયો છે. કથિત રીતે આ હુમલાની ઘટનામાં લાલુ જાલિમ ગેંગના શિવમ કાડી અને નિકુંજ ચૌહાણ દ્વારા હુમલો કરાયો હોવાના આરોપ લાગી રહ્યા હોય, જેના સીસીટીવી વિડીયો પણ વાયરલ થયા છે અને જેમાં હાથમાં તલવાર લઈને ભાગતા લોકો દેખાઈ રહ્યા છે. હાલ ઘાયલ કાના રાવતને હોસ્પિટલમાં इलाज માટે દાખલ કરાયો છે. शिवम काली, टकला बिहारी, प्रकाश और कुणाल कालिया H1 का 4 जन मेरे घर के पास बैठे थे. मैं घर से बाहर निकला
तो ये लोग रिक्शे में बैठे थे, तलवार धारियाँ लेके और लोखंड का सलिया लेके, और मेरे पीछे दौड़ते दौड़ते मारने के लिए आए। तो मैं भागा तो इन लोग ने मेरे को घेर के धारिया से मारा, सर फाड़ डाला है और हाथ में मारा, हाथ फ्रैक्चर हो गया है। और इन लोग को मारने के लिए बोला है निकुंज चौहान ने। અસામાજિક તત્વો દ્વારા જાહેરમાં આ રીતે હુમલો કરવાની આ કોઈ પહેલી ઘટના નથી. રોજબરોજ આવી જ ઘટનાઓ અલગ અલગ વિસ્તારોમાં બનતી હોય છે અને ગુંડા તત્વો જાહેરમાં આતંક મચાવતા હોય છે. ત્યારે પોલીસ ઘટના બન્યા બાદ આવા લુખ્ખા તત્વોને ઝડપી તો પાડે છે, પરંતુ જામીન પર છૂટ્યા બાદ આ લોકો ફરીથી સક્રિય થઈને પોતાના ગોરખ ધંધા શરૂ કરી દે છે. સુરત શહેરમાં ક્રાઇમ બ્રાન્ચની ઘટનાઓમાં પણ વધારો થઈ રહ્યો છે. તો બીજી તરફ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ દ્વારા અલગ અલગ ગુનામાં ભાગતા ફરતા આરોપીઓને પકડવાની ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે, જેમાં ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બાતમીના આધારે સુરતના ઉધના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચીટિંગના ગુનામાં છેલ્લા 8 મહિનાથી વોન્ટેડ આરોપીને બાતમીના આધારે સલાબતપુરા નજીકથી ઝડપી પાડ્યો છે. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસને સુરત પોલીસ કમિશનર તરફથી ભાગતા ફરતા આરોપીઓને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવા જણાવવામાં આવ્યું હતું. ત્યારબાદ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ભાગતા ફરતા આરોપીઓ સામે તવાઈ બોલાવવામાં આવી છે. ત્યારે ઉધના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કાપડ ચીટિંગના ગુનામાં છેલ્લા 8 મહિનાથી ભાગતા ફરતા મુખ્ય વોન્ટેડ આરોપીને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બાતમીના આધારે ઝડપી પાડવામાં આવ્યો છે. ચીટિંગના ગુનામાં 8 મહિનાથી ભાગતો ફરતો વોન્ટેડ આરોપી રામેશ્વર સોની સલાબતપુરા ખાંગડ શેરી નજીકથી પસાર થવાનો હોવાની સૂચના મળતા પોલીસે વોચ ગોઠવી આ જગ્યા પરથી આરોપીને પકડી પાડ્યો છે અને આરોપીને ઉધના પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે. કે અગાઉ ઉધના પોલીસ સ્ટેશનની અંદર ચીટિંગનો ગુનો કરી અને નાસ્તો ફરતો જે આરોપી છે એ રામેશ્વર સોની એ હાલમાં સલાબતપુરા વિસ્તારની અંદર આવેલો છે. આ જે બાતમી મળતા તાત્કાલિક એમની ટીમ એને લોકેટ કરે છે અને એને પકડી પાડવામાં આવે છે. 47,720 નંગની ગ્રે સાડીઓ એની ખરીદી કરે છે. ખરીદી કરી અને એનું આશરે 19 લાખ ઉપરનું પેમેન્ટ એ આરોપીઓને નહીં આપી અને દુકાન બંધ કરી અને નાસી ગયેલા હતા. આરોપીએ પોલીસની પૂછપરછમાં કબૂલાત કરી હતી કે તેને પોતાના સાગરીત શિવરાજ, ગોપાલ અને દીપક સાથે મળીને રિંગ રોડમાં મહાવીર માર્કેટમાં સાવન ક્રિએશન નામની કાપડની દુકાન ચાલુ કરી હતી. ફેબ્રુઆરી 2022 થી મે 2022 દરમિયાન યોગેશ્વર ફેબ નામથી કાપડનું કારખાનું ચલાવતા વેપારી અશ્વિન પટેલ પાસેથી ગ્રે કાપડનો જથ્થો ખરીદ્યો હતો. આરોપીએ શરૂઆતમાં પેમેન્ટ સમયસર કર્યું હતું. ત્યારબાદ 4,720 જેટલી સાડીઓ કે જેની કિંમત 19,84,560 રૂપિયા થવા પામી છે. સાડી મંગાવી ફરિયાદીને પેમેન્ટ ન કરી આરોપી દુકાન બંધ કરી ભાગી ગયા હતા અને સમગ્ર મામલે ઉધના પોલીસ સ્ટેશનમાં ચીટિંગનો ગુનો દાખલ થયો હતો. તો આ આરોપી વર્ષ 2017માં પણ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ચીટિંગના ગુનામાં પકડાઈ ચૂક્યો છે. શ્રી સનાતન પ્રચાર માનસ મંડળ સુરત દ્વારા શ્રી રામચરિત્ર માનસના 5મ સોપાનનું 19મું શ્રી સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. શિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે આયોજિત સુંદરકાંડ પાઠની સાથે સાથે 111 હનુમાન ચાલીસાના સામૂહિક પાઠ પણ કરવામાં આવ્યા હતા. સમગ્ર રાત્રિ દરમિયાન હનુમાન ચાલીસા પાઠ કરવામાં આવ્યા હતા અને લોકોએ ખૂબ જ ભક્તિભાવપૂર્વક આખી રાત ભગવાન શિવની આરાધનામાં લીન થઈને સુંદરકાંડ સહિત હનુમાન ચાલીસાના સામૂહિક પાઠ કર્યા હતા. 111 હનુમાન ચાલીસા પાઠ આખી રાત ચાલ્યા હતા અને પ્રાતઃકાળે આ મહાપૂજા સંપન્ન થઈ હતી. સમસ્ત ભક્તજનો બાદમાં પ્રસાદ લઈને ભક્તિમય રીતે આ મહાશિવરાત્રિની રાત્રિ ઉજવી હતી.
તો આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચારો માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.